ગુજરાત થઈ જાય સાવધાન, ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો જાણી લેજો। ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીરોની અંદર ગુજરાત રાજ્યની અંદર આજે રીતસરનું વાદળોનું ફાટવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ વાવાઝોડું આગળ વધીને ગુજરાત સાથે અથડાતું જોવા મળી રહ્યું છે। અને ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર ચાલી રહેલા અત્યારે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આજે ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનીને પોતાનું સાયક્લોનિક સિસ્ટમનું સર્ક્યુલેશન વધારતો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર આજે રીતસરનું આભ ફાટતું ગુજરાતમાં જોવા મળવાનું છે। પવનોની તીવ્રતા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ગાંડોતુર બનીને ગુજરાત ઉપર મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે। સાથે સાથે પવનની તીવ્રતા હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભયંકર તોફાન આવવાનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત ગુજરાતની અંદર રીતસરના મકાનો તણાતા જોવા મળી શકે છે અને ગામડાઓની અંદર પણ પાણીનો માહોલ જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર વરસી રહેલા ભયંકર મેઘતાંડવને જોતા ઠેર ઠેર વિસ્તારની અંદર ગુજરાત રાજ્ય માટે મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર મિત્રો માહિતી મેળવવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર 250 તાલુકાની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળી છે, જેમાં પણ સૌથી વધારે નવસારી વિસ્તારની અંદર સાથે મિત્રો તેમના લાગુ વિસ્તારના ગામડાઓ છે તે વિસ્તારની અંદર સાથે ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 14 ઇંચ વરસાદ છે તે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે અને નદી નાળાઓ અને ઘરોની અંદર પાણીનો માહોલ જોવા મળ્યો છે। અને આજે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન રાજ્યની અંદર ફરી એકવાર મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે અને મેઘરાજા પોતાની સવારી લઈને અત્યારે મન મૂકીને વરસતા હોય તેવું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર એમાં પણ અત્યારે મઘા નક્ષત્ર દરમિયાન ભયંકર તોફાની પવનોની સાથે મેઘરાજાની સવારી ફરીથી એકવાર ગુજરાત ઉપર મન મૂકીને વરસી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે એક તરફ અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો અને બીજી બાજુ બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમનું જોર અત્યારે હજુ પણ વધતું જોવા મળ્યું છે અને આજે ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે ગુજરાતના વિસ્તારોમાં અત્યારે મિત્રો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને મિત્રો આજથી લઈને ગુજરાતની અંદર 30 ઓગસ્ટ સુધીની અંદર હજુ પણ જળબંબાકાર વરસાદથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। તો આ ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ પરંતુ હવે છેલ્લા અઠવાડિયું શરૂ થયું છે અને આ અઠવાડિયા દરમિયાન આખા મહિનાનો વરસાદ હવે 3-4 દિવસમાં ખાબકી ચૂકે છે તેવી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ મિત્રો અત્યારે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનું ભયંકરથી અતિ ભારે જોર વધતું જોવા મળ્યું છે અને ઠેર ઠેર વિસ્તારમાં ગુજરાત ઉપર તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનોની ઝડપોની સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું અતિ ભયંકર જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આગામી 6 કલાકમાં રીતસરનું આભ ફાટેલ વાને લઈને ગુજરાતની અંદર પાણીનો માહોલ જોવા મળ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીની અંદર નવું એક હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે, જેને જોતા મિત્રો અરબ સાગરના દરિયાની અંદર અત્યારે નવી હલચલો સક્રિય બનેલી જોવા મળી છે અને પવનોની ઝડપોના કારણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર સતત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। ગુજરાત ઉપર અત્યારે તોફાની પવનોનું ઝુંડ પણ આવેલું જોવા મળ્યું છે। પવનોની ઝડપોની સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે 60 થી લઈને 65 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। ગુજરાત ઉપર ઠેર ઠેર અત્યારે પાણીનો માહોલ જોવા મળ્યો છે। જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે કાળા ડિબાંગ વાદળો અને ઘોર અંધકાર વચ્ચે ગુજરાત છવાઈ જશે વાતાવરણમાં, જેમના કારણે મિત્રો અત્યારે વાતાવરણમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના અનેક પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે અત્યારે ઉપગ્રહની મદદથી લેવામાં આવેલા ગુજરાત માટે આ નકશાની અંદર તમે જોઈ શકો છો કે ઠેર ઠેર વિસ્તારમાં મેઘરાજાનું ભયંકર તોફાન આજે ગુજરાતમાં જોવા મળે છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદનું અનુમાન અને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે અને આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે કલાકોની અંદર 3 થી 4 ઇંચ સુધીના વરસાદ સાથે ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે, જેમાં નવસારીની અંદર ખેરગામની અંદર 14 ઇંચ સુધીના વરસાદ ખાબકી ચૂક્યા છે। તો મિત્રો વલસાડ જિલ્લાની અંદર પણ 8 ઇંચ સુધીના વરસાદ ખાબકતા નદી નાળા ડેમ અને સરોવરની અંદર પણ પુષ્કળ આવક પાણીની થઈ છે।
સાથે સાથે મિત્રો રાજ્યમાં ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. અટકેલું ચોમાસું ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર સક્રિય થવાની સાથે ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનાવીને અતિ ભારે વરસાદ માટેનું પુષ્કળ સિસ્ટમનું વહન ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે. અત્યારે ગુજરાત ઉપર ટકરાયેલું જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમનું જોર ચારે દિશાઓ તરફથી તોફાની પવનો અત્યારે ભેજયુક્ત પવનો સાથે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની પુષ્કળ અસરો વધતી જોવા મળી છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન આજે રીતસરનું તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભયંકર અને અતિભારે વરસાદ લાવવાની સિસ્ટમ છે અત્યારે ગુજરાત નજીક પહોંચી છે અને ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આગાહી દર્શાવવામાં આવી છે. તો મિત્રો આજનો દિવસ ગુજરાત માટે છે તે કાળ સમાન ગણી શકાય, કારણ કે મિત્રો ભારતીય મોસમ વિભાગ દ્વારા અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે કે ગુજરાતના અલગ અલગ અને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે. જેમાં મિત્રો અત્યારે ગુજરાત ઉપર રેડ એલર્ટની સાથે ઠેર ઠેર જિલ્લાની અંદર અત્યારે તોફાન વધતું જોવા મળ્યું છે, જેની અંગે અત્યારે માહિતી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે અપડેટ આપવામાં આવી છે. સાથે સાથે મિત્રો કયા જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું ભારે અનુમાન અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે કયા કયા જિલ્લાઓમાં જોવા મળી શકે છે આજે પુષ્કળ પ્રમાણમાં વરસાદની અસર. વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે આગામી કલાકની અંદર રાજ્યની અંદર આવશે મોટા ફેરફારો, જેમાં ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાનો બનતા જોવા મળ્યા છે. ભારે વરસાદની તીવ્રતા સાથે રેડ એલર્ટનો મતલબ થાય છે કે મિત્રો છૂટાછવાયેલા સ્થળો ઉપર અત્યંત ભારે વરસાદ. તો ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે ગુજરાતની અંદર છૂટાછવાયેલા સ્થળ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને આગામી કલાકમાં ગુજરાત રાજ્યની અંદર વડોદરા જિલ્લાની અંદર, ભરૂચ જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, ભાવનગર, અમરેલી જિલ્લાઓની અંદર, સાથે મિત્રો નવસારી સાથે લાગુ વિસ્તાર છે ત્યાં ત્યાં રીતસરનું આપ ફાટેલું જોવા મળ્યું છે. સાથે મેઘપલય પણ આવતું જોવા મળ્યું છે અને ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ પણ અત્યારે જોવા મળી રહી છે. અને આજે ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર આવેલા 2 જિલ્લાની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 4 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ. તો એક મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ આવેલા 1 જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને અત્યારે રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમના કારણે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ જાણે એક તરફ અંધકાર છવાયો હોય આમ ગુજરાતની અંદર છે તે અત્યારે જે સૌરાષ્ટ્ર કાંઠાના 2 જિલ્લાઓ જેમ કે ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે ખાસ મિત્રો તમને નમ્ર વિનંતી છે કે આજે રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલાં તમે આ જાણી લેજો, કારણ કે મિત્રો આજે રાત્રિ દરમિયાન થશે ભયંકર મેઘરાજાનું તાંડવ. કારણ કે મિત્રો હવે ગુજરાત પર હવે આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ અત્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાવનગર અને અમરેલી જિલ્લા છે તેમની ઉપર, એટલે કે દરિયાકાંઠાના લાગુ વિસ્તારમાંથી આ સિસ્ટમ આગળ વધીને અત્યારે ભાવનગર જિલ્લાના જે લાગુ તાલુકા છે, ગામડાઓ છે, ત્યાં તેમની અસરો વધતી જોવા મળી છે. જેમના કારણે મિત્રો હવે થોડા જ દિવસોમાં અને થોડી જ કલાકોમાં આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમી નિમિત્તે આજે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવો માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો થોડા સમય પહેલાં વિરામ લીધેલા ચોમાસાએ ફરી એકવાર પોતાનું સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતમાં અત્યારે તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે છેલ્લે થોડી જ કલાકોમાં અને થોડા દિવસો પહેલાં, એટલે કે મિત્રો ગઈકાલના રાત્રિ દરમિયાન સારા એવા વરસાદ પડ્યા હતા બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તારની અંદર. તેવી જ રીતે હવે મિત્રો એવી પણ આગાહી દર્શાવવામાં આવી છે કે રાજકોટ મેલામાં પણ અત્યારે પાણીના ઠેર ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને મિત્રો હવે ઘરની બહાર રાત્રિ દરમિયાન નીકળતા પહેલાં તમે જોઈ લેજો કે કયા કયા વિસ્તારમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને હાઈવે રસ્તાઓ છે એ પણ અત્યારે વરસાદના કારણે છે તેનું અસ્તિત્વ ખોરવાતું જાય છે, જેમના કારણે મિત્રો આજે ઘરની બહાર નીકળતા પહેલાં પણ તમે સાવધાન થઈ જાજો. તેવી જ રીતે